એકવાર બનાવી અને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવી આદુની ચટપટી ગટાગટ। શું ફ્રેન્ડ્સ, તમે ક્યારે આ આદુની ચટપટી ગટાગટ ખાધી છે? જો ન ખાધી હોય તો આ વિડીયો તમારા માટે જ છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોશો। અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। અને જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં। આ આદુની ગટાગટ એટલે કે આદુની કેન્ડી જો તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો, એટલી સ્વાદિષ્ટ અને ચટપટી બનીને તૈયાર થાય છે। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આદુની ગટાગટ બનાવવાનું શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ, આદુની ચટપટી ગટાગટ બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા આવી રીતે આદુ લઈ લીધેલું છે અને આદુની ઉપર જે છાલનો ભાગ હોય છે તે છાલના ભાગને મેં દૂર કરી દીધેલો છે। તો હવે આપણે આ આદુને આવી રીતે નાના નાના ટુકડામાં સમારી લેશું। આ આદુ મેં 150 ગ્રામ જેટલું લીધેલું છે। અહીંયા આદુ આપણે એકદમ કૂણું હોય તેવું જ લેવાનું છે। રેસાવાળા આદુનો આપણે યુઝ નથી કરવાનો। રેસાવાળા આદુની ગટાગટ સારી નહીં બને। આદુના ખૂબ જ ફાયદાઓ છે। આદુ આપણું પાચન તંત્ર મજબૂત કરે છે, એટલે કે પાચન તંત્ર સુધારે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આદુનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કેમ કે તે બ્લડ શુગર લેવલને પણ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે। આદુમાં રહેલું જિંજરોલ નામનું કમ્પાઉન્ડ મહિલાઓને પીરિયડ્સ સમયે જે પેટમાં દુખાવો થાય છે અને જે શરીરની જકડન થાય છે તે જકડનથી અને પેટના દુખાવાથી રાહત પણ આપે છે। અને શરદી ખાંસીમાં તો આપણે સૌ જાણીએ જ છીએ કે આદુ ખૂબ જ ફાયદાકારક છે। તો આપણે શિયાળાની ઋતુમાં આદુનું સેવન જરૂરથી કરવું જોઈએ। તો તમે આવી રીતે જો ગટાગટ બનાવીને રાખશો તો તમે આદુનું સેવન સરળતાથી કરી પણ શકશો અને તેના ફાયદાઓ પણ લઈ શકશો। જો બાળકો આદુ ના ખાતા હોય તો તે લોકો પણ આ ગોળીને સરળતાથી ખાઈ લેશે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં આદુને આવી રીતે સમારીને તૈયાર કરી લીધેલું છે। તો હવે આ આદુના કટકાને આપણે મિક્સરમાં પીસવાના છે। તો આદુને પીસતા પહેલાં મેં આવી રીતે 4 ચમચી જેટલી ખાંડ લઈ લીધેલી છે અને આ ખાંડને આપણે સૌથી પહેલાં મિક્સરના જારમાં ઉમેરી દઈશું અને તેનો પાવડર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં ખાંડને મિક્સરમાં દળીને તેનો સ્મૂથ એવો પાવડર કરી લીધેલો છે। આપણે આવો જ એકદમ સ્મૂથ પાવડર જોઈએ છે। તો હવે આપણે આ પાવડરને એક વાટકામાં કાઢી લઈશું અને તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। અને હવે આપણે ફરી પાછું એ જ મિક્સરનો જાર લઈ લઈશું અને તેમાં આપણે બધા જ આદુના કટકાને ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું મિક્સરમાં વાટીને એકદમ સ્મૂથ પેસ્ટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં આદુને પણ મિક્સરમાં વાટીને તેની આવી રીતે પેસ્ટ બનાવી લીધેલી છે અને હાથની મદદથી આપણે આવી રીતે જોઈએ તો એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ છે। તો આપણે આવી જ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે। તો હવે આ પેસ્ટને આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે આ બધી જ પેસ્ટને ઉમેરી દઈશું। ઢાંકણમાં જે પેસ્ટ છે તે પેસ્ટને પણ આપણે લઈ લઈશું। તો હવે આપણે ગેસની આંચને એકદમ ધીમી કરી દઈશું અને ધીમી આંચ પર આપણે આદુની પેસ્ટને આવી રીતે સ્પેચ્યુલાની મદદથી હલાવતા જઈશું અને તેને લગભગ 2 મિનિટ જેવું ગેસ પર થવા દઈશું।
તો હવે 2 મિનિટ થઈ ગઈ છે। તો 2 મિનિટ પછી મેં આવી રીતે ગોળ લઈ લીધેલો છે અને તેને છરીની મદદથી આવી રીતે વાતરીને લઈ લીધેલો છે। અને જો વજનના માપથી જોઈએ તો મેં અહીંયા 150 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે, એટલે કે મેં જેટલું આદું લીધેલું છે તેટલો જ મેં સામે ગોળનો ઉપયોગ કરેલો છે। જો તમે ચાહો તો ગોળને થોડો ઓછો કે વધારે કરી શકો છો, પણ આ માપથી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે। અને તમે ચાહો તો ગોળનો જે પાવડર આવે છે તે પાવડરનો પણ યુઝ કરી શકો છો। તો હવે આપણે ગોળને ઉમેરી દઈશું અને આવી રીતે એક જ ધારું હલાવતા રહીશું તો ગોળ સરળતાથી પીગળી પણ જશે। ગોળ ઉમેર્યા પછી આપણે આ મિશ્રણને લગભગ 5 મિનિટ જેવું ધીમી આંચ પર થવા દઈશું। જો તમને લાગે કે ગોળની કોઈ કણી ઓગળી નથી રહી તો તમે સ્પેચ્યુલાની મદદથી થોડું એવું પ્રેસ કરશો, એટલે કે દબાવશો તો તે સરળતાથી ઓગળી જશે। તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને હવે લગભગ 5 મિનિટનો સમય થઈ ગયો છે। તો હવે આપણે તેમાં થોડાક સ્પાઇસીસ ઉમેરીશું, એટલે કે મસાલા ઉમેરીશું। તો મસાલામાં મેં અહીંયા 1 નાની ચમચી જેટલી હિંગ લઈ લીધેલી છે અને 1 મોટી ચમચી જેટલી કાળા મરીનો ભૂકો લઈ લીધેલો છે। 1 મોટી ચમચી જેટલું મેં આખું જીરુંને શેકીને તેનો અધકચરો પાવડર કરી લીધેલો છે। 1 ચમચી જેટલું મેં સંચળ પાવડર લીધેલું છે અને અડધી ચમચી જેટલું મેં અહીંયા સિંધવ મીઠું લઈ લીધેલું છે। તો હવે આપણે આ બધા જ મસાલાને આદું અને ગોળની પેસ્ટમાં ઉમેરી દઈશું અને તેને સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું અને લગભગ 1 મિનિટ જેવું થવા દઈશું, જેથી કરીને બધા જ મસાલા આદું અને ગોળમાં સરસ એવા મિક્સ થઈ જાય। તો હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે અને બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે। તો હવે મેં અહીંયા 100 ગ્રામ જેટલો આમચૂર પાવડર લઈ લીધેલો છે। આમચૂર પાવડર ઉમેરવાથી આપણી જે આદુની ગટાગટ છે તે એકદમ ખાટી મીઠી અને સ્પાઇસી બનીને તૈયાર થશે। તો હવે આ બધા જ આમચૂર પાવડરને આપણે આદુ અને ગોળની પેસ્ટમાં ઉમેરી દઈશું અને તેને પણ હલાવતા જઈને બધું સરસ એવું મિક્સ કરી લઈશું। અને આપણે આમચૂર ઉમેર્યા પછી તરત જ ગેસની આંચને બંધ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે આમચૂર પાવડર એકદમ સરસ એવો મિક્સ થઈ ગયો છે અને આપણું મિશ્રણ પણ એકદમ આવી રીતે જાડું થઈ ગયું છે। તો હવે આપણે આ મિશ્રણને એક બીજી પ્લેટમાં લઈ લઈશું અને તેને આપણે થોડું ઠંડુ થવા દઈશું અને પછી તેની આપણે ગોળીઓ વાળીશું। આપણે આ મિશ્રણને વધારે ઠંડુ નથી થવા દેવાનું, થોડું ગરમ હોય ત્યારે જ તેની આપણે ગોળીઓ વાળવાની છે। તો હવે મેં આવી રીતે ડીશમાં મિશ્રણને કાઢી લીધેલું છે અને જે આપણે સૌથી પહેલાં ખાંડને દળીને તૈયાર કરેલી હતી તે ખાંડને આપણે આવી રીતે એક બીજી ડીશમાં રાખી દઈશું અને આપણે હવે આ મિશ્રણમાંથી થોડું આવી રીતે મિશ્રણ લેતા જઈશું અને તેની તમારે જેવી મોટી કે નાની ગોળી બનાવવી હોય તેવી તમે ગોળી બનાવી શકો છો। તો મેં અહીંયા આવી રીતે મીડિયમ સાઇઝની ગોળી બનાવીને તૈયાર કરેલી છે। તો બીજી રીત આ છે કે તમે થોડુંક એવું ખાંડનો પાવડર લઈ લો અને તેના ઉપર આવી રીતે ગોળીને ગોળ ગોળ વાળતા જાઓ તો તેની ઉપર ખાંડ સરસ એવી કોટ થઈ જશે। અથવા તો તમે પહેલાં જ આવી રીતે થોડું મિશ્રણ લેતા જઈને ગોળી બનાવી લો અને ગોળીને ખાંડના પાવડરમાં ઉમેરતા જાઓ અને પછી તમે ગોળીઓને ખાંડના પાવડરમાં આવી રીતે રગદોળતા જાઓ તો પણ ગોળીઓ સરસ એવી ખાંડના પાવડરથી કોટ થઈ જશે, એટલે કે શુગર પાવડરથી કોટ થઈ જશે અને સરસ એવી ગોળીઓ બનીને તૈયાર થઈ જશે। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ મિશ્રણની આવી રીતે નાની ગોળીઓ બનાવીને તૈયાર કરી લીધેલી છે। આ ગોળીઓને તમે જમ્યા પહેલાં એક ગોળી ખાઓ તો તમારું પાચન તંત્ર ખૂબ જ સારું રહેશે અને તમે ખાધેલું બધું તરત જ પાચન થઈ જશે। તો ફ્રેન્ડ્સ, હવે આપણી આદુની ચટપટી ગટાગટ બનીને તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને તો બહુ જ પસંદ આવશે। તે ચોકલેટની જેમ આ ગોળીઓને ખાશે તો તેના ફાયદાઓ પણ તે લઈ શકશે। તો ફ્રેન્ડ્સ, હવે આ ગોળીઓને સ્ટોર કેવી રીતે કરવી તેની પણ હું રીત બતાવી રહી છું। તો આવી રીતે એક કાચનો જાર લઈ લેવાનો અને તેમાં બધી જ ગોળીઓને આવી રીતે
ભરી દેવાની અને એરટાઈટ ઢાંકણ આવી રીતે બંધ કરી દેવાનું. તો આ ગોળીઓ 1 વર્ષ સુધી આવીને આવી જ રહે છે. તમે ફ્રીજમાં ના રાખો તો પણ આ ગોળીઓને કંઈ જ નથી થતું અને તે બગડતી નથી. પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે આ ગોળીઓમાં મોઇશ્ચર ના આવવું જોઈએ. જો મોઇશ્ચર આવશે તો આ ગોળીઓ ખરાબ થશે, પણ જો મોઇશ્ચર નહીં આવે તો આ ગોળીઓ બિલકુલ ખરાબ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોમાં તમને ક્યાંય પણ હાઇપનું બટન દેખાઈ જાય તો મારા વિડીયોને હાઇપ પોઈન્ટ આપવાનું ચૂકશો નહીં. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ. થેન્ક્સ ફોર વોચિંગ.